જય ધન્વંતરી ઓકી દાંતણ જે કરે નરણે હરડા ખાય, દૂધેવાળું જે કરે તે ઘરે વૈદ્ય ન કદી ન જાય. આ કહેવત તો ઘણું બધું સૂચવી રહી છે. અને સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો તે હરડેના ફળ છે. નાના મોટી સાઈઝની તમે હરડે જોઈ રહ્યા છો તે એના નાના મોટા એના પ્રકારો છે. જેમાં પૂતના હરડે છે, જેમાં કાળી હરડે છે, જેમાં ચેતકી હરડે છે, જેમાં તુંબડી, એવા પ્રકારના અલગ અલગ પ્રકારના હરડેના ફાયદાઓ વિશે આજે આપણે સરસ મજાની વાત કરવાની છે. તો સૌપ્રથમ આપણે જોશું તો હરડે છે એ કબજિયાતવાળા લોકોને કઈ રીતે ફાયદો કરે. તો હરડેના સેવનથી જૂની કબજિયાત છે, અજીર્ણ છે કે અજીર્ણ, આફરો, આ પ્રકારના રોગો સરળતાથી દૂર થાય છે. અને મળને કઠણ મળ હોય, વિકૃત મળ હોય, ચોંટી ગયેલો મળ હોય, સુકાઈ ગયેલો મળ હોય એને તે નરમ અને પોચો બનાવે છે અને ખુલાસા સાથે પેટ સાફ આવે છે. ડાયાબિટીસવાળા વિશે વાત કરીએ તો હરડે છે તે સ્વાદે થોડા અંશે તુરી છે. થોડો અમથો સ્વાદ તમને એમાં કડવાશ જેવો પણ આવતો હશે. તો હરડેના સેવનથી ડાયાબિટીસને પણ આપણે કંટ્રોલમાં રાખી શકાય છે. એટલે હરડેનું સેવન કરવાથી ડાયાબિટીસના લોકોને પણ ફાયદો થાય છે. ડાયાબિટીસની સાથે કબજિયાત હોય તો કબજિયાતને મટાડવા માટે જે લોકો હરડેનું સેવન કરતા હશે એવા લોકોને ડાયાબિટીસ અને કબજિયાત બંને એકસાથે ધીરે ધીરે દૂર થાય છે. આપણા શરીરને અંદરથી માંજીને સાફ કરવાનું કામ કરે છે, સપ્તધાતુને પોષણ આપવાનું કામ કરે છે. અને શરીરને જ્યારે અંદરથી સાફ સફાઈ થાય ત્યારે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ, નિરોગીતા, ઇમ્યુનિટી આ સ્વાભાવિક છે ધીરે ધીરે વધતી જાય છે. શરીરની અંદર થતી તમામ વ્યાધિઓને તે શાંત રાખવાની કોશિશ કરે છે. હરડેના સ્પર્શ માત્રથી જીભ છે તે એકદમ સ્વચ્છ થાય છે, જેથી પાણી પણ સ્વાદિષ્ટ લાગે છે. અને જે લોકોને સ્વાદનો પ્રશ્ન હોય, લાંબા ગાળે સ્વાદ જતો રહ્યો હોય એવા લોકોને પણ તે ખૂબ સરસ રીતે કામ કરે છે. હરડે છે કે અંધળી હોય, ગળું હોય કે સ્વરપેટી હોય, એની ઉપર જે બાજેલો જે કફ છે એના પડને નીચે તરફ લઈ જાય છે. પરિણામે તમને કફની સમસ્યા દૂર થાય છે. અને સ્વરપેટી ઉપર જે કફને કારણે અવાજ બેસી ગયો છે એ પણ ધીરે ધીરે તમને અવાજ ખુલાસા સાથે મોટેથી આવવા લાગશે અને બેસી ગયેલો અવાજ પણ ખુલીને આવશે. હોજરીમાં પાચક રસોને તે સક્રિય બનાવે અને કાચા રહી ગયેલા ખોરાકને તે પચાવે. પરિણામે કાચા આમનું પાચન થાય છે અને પાચન શક્તિ મજબૂત થાય છે. હરડે છે તે લીવરમાં જઈને પણ વિકૃત પિત્તને તે નીચોવી નાખે છે અને પાચક રસો છે તે સરસ મજાના સક્રિય થાય અને પાચન શક્તિ મજબૂત થાય છે. હરડે છે તે આંતરડામાં રહી ગયેલા અપક્વ તમામ કચરાને તે પચવવાનું કામ કરે છે. અને વધારાના જે પાણી છે, કચરો છે એને મળ દ્વારા બહાર ધકેલવાનું કામ કરે છે. વાયુથી ભરાઈ રહેલા ફૂલેલા આંતરડામાંથી પવનને બહાર કાઢીને તે અપાનને તે છોડે છે. એટલે કે વાયુની જે પરિસ્થિતિઓ છે, વાયુને તે બહાર કાઢવાનું કામ કરે છે. હરડે છે તે મગજ અને મનને શાંતિ આપવાનું કામ કરે છે. હરડે છે તે તંદુરસ્તી બક્ષે છે, પોષણ આપે છે અને વાત, પિત્ત અને કફના દોષોને તે શાંત રાખવાનું કામ કરે છે. હરડે છે તે યુવાની ટકાવી રાખે છે. ગઢપણ તો દરેકને આવવાનું છે, પણ મોટી ઉંમરે પણ કરચલીઓ ન પડે, યુવાન જેવું શરીર રહે, શક્તિ ક્ષીણ ન થાય એ જરૂરી છે. તો હરડેના સેવનથી આ પ્રકારના લાભો પણ થઈ શકે છે. હરડેના સેવનથી શરૂઆતમાં પાતળો રેચ થાય છે, પરંતુ ધીરે ધીરે તે મળનું શોધન કરીને મળને બાંધે છે અને તમને ખુલાસા સાથે પેટ સાફ લાવવાનું કામ કરે છે. હરડેના સેવનથી, નિત્ય સેવનથી શરીરનો જે મેદ છે વધારાનો તે ક્ષીણ થાય છે, શરીર સપ્રમાણ રહે છે, મોહક બને છે અને વધારાની ફાંદ છે તે ધીરે ધીરે દૂર થાય છે. જે લોકોને એડકી આવતી હોય એવા લોકોને પણ હરડેના સેવનથી ખૂબ ફાયદો થાય છે. જે લોકોને મળમાર્ગમાં ચીરા પડ્યા હોય, રસ મસાની તકલીફ હોય એવા લોકોને પણ હરડે ખૂબ સારી રીતે કામ કરે. કેમ કે હરડે છે એનાથી મળ
પતલો આવે ને મળ પતલો આવે એટલે ચીરા મળમાર્ગમાં જે ચીરા પડ્યા હોય એ ધીરે ધીરે મટે અને મસામાં પણ તે ફાયદો થાય છે. હરડેના સેવનથી ચામડીના રોગ જેવા કે દાદર, ખસ, ખરજવું, સોરિયાસિસ, ચકામા, ચાઠા આ પ્રકારના રોગોમાં પણ તમને રાહતનો અનુભવ થાય છે. હરડેના સેવનથી ખીલની સમસ્યા પણ ધીરે ધીરે ઓછી થાય છે, કેમ કે વાત, પિત્ત અને કફનું શમન કરે એટલે ખીલની સમસ્યા ધીરે ધીરે ઓછી થાય છે. હરડેના સેવનથી તમને દાંતને પણ નિરોગીતા વધે છે. દાંતના દુખાવા પણ તમે કંટ્રોલમાં કરી શકો છો, કેમ કે એનો મંજન તરીકે તમે ઉપયોગ કરી શકો છો. હરડેને ચાવીને ખાવાથી, નિયમિત ગળે રસ ઉતારવાથી અથવા તો એના ચૂર્ણનું મંજન તરીકે તમે ઉપયોગ કરશો તો પણ તમને ખૂબ ફાયદો થાય છે. હરડેના સેવનથી સ્વર સુધરે છે. હરડેના સેવનથી લાંબા ગાળે જે અકાળે સફેદ થઈ ગયેલા જે વાળ હશે એ તમને મૂળ અવસ્થામાં એટલે કે કાળા થવાની ધીરે ધીરે તે કોશિશ કરે છે. સામાન્ય રીતે દરેક પ્રકારની હરડે છે તે આપણને ફાયદો કરે છે, જેના પ્રકાર છે ચેતકી છે, રોહિણી છે, વિજયા છે, પૂતના છે, કાળી હરડે છે. આ બધા એના પ્રકાર છે. હરડે આયુષ્ય આપનારી છે, તૃષ્ટિ કરનારી છે, અતિશય બુદ્ધિ આપનારી છે, શરીરમાં વર્ણ, ઓજ, તેજ અને સ્મૃતિ વધારનારી જાણવામાં આવી છે. હવે હરડેનું સેવન કોણે ન કરવું? તો હરડેનું સેવન ગર્ભવતી સ્ત્રીઓ હોય, જેમને નવો તાવ હોય, જેમનું શરીરમાં નબળાઈ રહેતી હોય, જેમને તૃષા રોગ હોય, આ પ્રકારના રોગોમાં બને ત્યાં સુધી હરડેનું સેવન અવોઇડ કરવું જોઈએ. હરડેનું સેવન કઈ રીતે કરી શકાય? તો સવારે નરણા કોઠે ઉઠીને 1 ચમચીનું સેવન કરી શકાય. 35-40 મિનિટ પછી તમે નાસ્તો કરી શકો અને સાંજે જમીને તરત નહીં, સૂતી વખતે તમે 1 ચમચીનું સેવન કરી શકો છો. અત્યંત નાની ઉંમરના બાળકોને બને ત્યાં સુધી હરડેનું સેવન નિષ્ણાંત વૈદ્યની સલાહ સૂચન પ્રમાણે જ આપવું. હરડેના સેવન કર્યા પછી 2-3 વખત પાત્રો રેચ થાય તો ડરવાની જરૂર નથી. અને તમારે સવારે વહેલું ક્યાંક બહાર જવાનું હોય, નોકરી ધંધા પર જવાનું હોય તો હરડેનું સેવન સાંજે કરવું, જેનાથી સવારે ખુલાસા સાથે પેટ સાફ આવી જશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.